હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં જ છું. અને 9 વાગે આપણે ગુડ મોર્નિંગ થઈ છે. ગુડ મોર્નિંગ થઈ છે અને ઘરના બધા કામ પર ગયા છે. હું ચા નાસ્તો કરવાનો બાકી છે, એટલે હવે હું ચા નાસ્તો કરવા બેસી ગયો છું. અને મારા ચા નાસ્તામાં ચા અને રોટલી છે. તો ગાઈસ, હવે હું ને મારા ફ્રેન્ડ જઈએ છે જ્યુસ પીવા. ત્યાં જઈને બતાવીએ જ્યુસ પીવાનું. તો ગાઈસ, અમે આવ્યા હતા લસ્સી પીવા. આ રહ્યો આપણા ભાઈ છે, આ ભાઈ છે અને આ ભાઈ લસ્સી પીવડાવી. કોઈ સબસ્ક્રાઇબ ન કરતા ભાઈ, રેવા દીધું. ગાઈસ, હવે વાગી રહ્યા છે 3 અને અત્યારે મને ભૂખ લાગી છે. અત્યાર સુધી મને ભૂખ નથી લાગી, પણ હવે મમ્મી બી આવી ગયા છે, તો આપણે મમ્મીને પાણી આપી દઈએ. થાકી ગયા હશે. અમે કેવો ગયો આજે દિવસ? જય માતાજી બધાને બોલો. બધાને જય માતાજી. 3 વાગે કોઈ છે જ નહીં. ખબર નહીં કેમ બધા ક્યાં ચાલ્યા જાય છે, પણ મને 3 વાગે ભૂખ લાગી. ગાઈસ, શું કહું? ચલો મળીએ ચા પી. શકો છો ગાઈસ, કુસ્તી ચાલી રહી છે. થોડુંક ઝૂમ કરીને બતાવું. જોઈ લો ગાઈસ, मैटर हो गया. पता नहीं झगड़ रहे दोनों भाई. લે ભાઈ. ગાઈસ, વાગી રહ્યા છે 7:30 અને 7:30 મમ્મી કંઈક રાંધવાનું બનાવે છે, તો આપણે પૂછીએ કે શું બનાવે છે. મમ્મી, શું બનાવો છો? રોટલી કઈ ઘઉંની, અને શાકમાં? શાકમાં બટેટા. અચ્છા, ઓકે. તો ગાઈસ, મમ્મીએ કહી દીધું છે, તો હવે મમ્મીએ મને કીધું છે કે આપણે દુકાને જવાનું છે, તો હવે આપણે જઈએ છીએ દુકાને. તો આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં જ છું. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કાલે થોડીક અચાનક તબિયત ખરાબ થઈ ગઈ હતી, એ માટે થોડોક નાનો વ્લોગ બન્યો. એ વ્લોગને આપણે આજના વ્લોગ સાથે જોડીશું. હમણાં હું થોડીક વાર રહીને ચા વા પીને ફ્રેશ થઈને પછી હું તમને વાત કરીએ. ચાલો મળીએ આપણે. હમણાં હું પપ્પા ભાઈ આવ્યો હતો અને ગાડી લેવા. અમારી ગાડી છે. હવે મારે જવાનું છે બહાર થોડુંક ડોક્યુમેન્ટનું કામ માટે, એટલે હું પપ્પા પાસે ગાડી લેવા આવ્યો હતો. ને હવે આપણે જઈએ. તો ગાઈસ, આ કોજીઓ બ્રિજ છે ને અહીંયા આવા પક્ષી છે. અત્યારે તો કંઈ માણા નથી, પણ તમે રવિવારે આવો ને ત્યારે અહીંયા બહુ માણા હોય છે. અને આ પુલ છે ને અહીંયા અમારી ગાડી છે. હું અહીંયા ઘડી થોડી વાર રહી ગયો તો થાકી ગયો ડ્રાઇવિંગ કરીને. હવે ચલો, હવે આપણે મળીએ દાદાના ઘરે જઈને. થોડું કામ પતાવી દીધું છે ને હમણાં હું મારા જીજાભાઈ આવ્યો હતો. પેલા છે મારા જીજુ છે. અહીં અત્યારે આ RX 100નો ભાવ પૂછવા ગયા છે. ત્યાં સુધી બધાને કામ બધું પતાવી દીધું છે. ये वाला वो RX 100 હું કીધું RX 100 लेने की है, એમ ને હું કીધું વેચવાની છે કે નહીં એમ. रिपेयरिंग में आई है. હા. अगर ऐसा कुछ बेचने का है तो આજે તો બહુ થાકી ગયો ગાય. બધું કામ પતાવીને હું હવે થાકી ગયો. હજી તો મારે વાગ્યા 1 અને ખાવાનું બાકી છે. ને આ મારા જીજા છે. હેલો કરો. हेलो, राम राम, कैमरो राम. અહીંયા ટ્રાફિક બહુ લાગી ગયું. ચાલો હવે મળીએ આપણે પછી.
હમણાં હું ઘરે આવ્યો તો આજનું બધું કામ પતાવી દીધું છે અને અહીંયા અત્યારે મેં જોયું તો મારી એક બેન ઘરે આવી છે, મોટી બેન કિંજલબેન, જેના લગ્ન થઈ ગયા હતા એ માટે. અને અહીંયા આપણી નાની બેન છે અને ત્યાં જોઈ શકો છો મમ્મી કંઈક કામ કરી રહ્યા છે. તો હમણાં હું આવ્યો તો ઘરે તો બધું કામ પતાવી દીધું, આજના ડોક્યુમેન્ટ વગેરે વગેરે એમનું કામ બધું પતાવી દીધું. તો અહીંયા બહાર કંઈક વધારે ડીજે ચાલી રહ્યું છે એમ લાગે છે. હવે બાજુમાં જઈએ આપણે, ચાલો આપણે લીલાબેન નું જોઈએ. લીલાબેન હા કેવું હાલે બધું આજે? બસ મજા. હો કાક કહી દો મોજ નું. જો ને ડીજે વાગે છે, મને ડિસ્કો કરવાનું મન થયું. તો કરો કરો તો ડાન્સ કરવા માંડ્યું. તો ગાઈસ મને બી ડિસ્કો કરવાનું મન તો થયું છે, પણ હું કરું, કોઈના લગ્ન જ નહીં આવતા તો કાં જવાનું? તું પણ જા ને. અને ડિસ્કો કરવા તો તું પણ જા ને. એટલે પણ હજી નાની ઉંમર છે, હું ભણી જાઉં ગાઈસ. સાચી વાત ને? ચાલો મળીએ પછી. તો ગાઈસ હમણાં વાગી રહ્યા છે 8:30 અને 8:30 હું ઘરે આવ્યો. પપ્પાને લઈને આવી ગયો છું કામ પર. અને લીલાબેનને જોઈએ આપણે શું કરી રહ્યા છે. બોલો લીલાબેન, આજે હું બનાવવાના? કિંડો બનાવું, કિંડો. અને ચા રોટલા રોટલા તો આવી જાવ. બાજરીના રોટલા, ઘઉંના રોટલા. એક કામ કરો, જુવારના રોટલા કહી દો, ત્રણેય રોટલા હારે આવી જાય. અમને જુવારના રોટલા નથી ભાવતા. અચ્છા, આ માણસ તો ભાઈ બાજરીના રોટલાનું શાક પણ ખાય. કાં વાત ગઈ? તમે ખાવ કોઈ? અમે બધુંય ખાઈ, અમને બધુંય ભાવે. મને તો કાંઈ ના ભાવે ગાઈસ. આપણે તો તમને ખબર જ છે કે શું ભાવે ને શું નહીં. પપ્પા જય માતાજી બોલો. જય માતાજી. એમને બધાને જય માતાજી. તો ગાઈસ હમણાં આપણે જમવા બેસવાના છીએ, પણ અત્યારે તો ટીવી ચાલી રહ્યું છે ઘરમાં. અને હું હમણાં પપ્પાને લઈને આવ્યો હતો. હમણાં મારે જવાનું છે ડબોલી, થોડુંક કામ છે એ માટે. તો હું તમને જઈને બતાવું તમારા દાદાનું ઘર. ચાલો પછી બાય. તો ગાઈસ હવે વાગી રહ્યા છે 9 અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. બધા લાઈક શેર કમેન્ટ કરજો આજનો વિડીયો ગમ્યો હોય એ માટે. અને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ચાલો હવે મળીએ બીજા બ્લોગમાં.